દ્વારકાધીશ. તો આજે હું આવી ગયો છું એક પ્રગતિશીલ ખેડૂત કે જેઓ તમાકુની ખેતી કરી રહ્યા છે. તો એમના સાથે આપણે થોડી વાત કરીશું. હું તમને પહેલા તો તમાકુ બતાવું છું કે એમને કેવી તમાકુની એમ સેવા કરી છે કે જોઈ લો. આ તમાકુ જોઈ શકો છો તમને. માત્ર 48 દિવસ થયા છે. અત્યારે તમાકુના જે પીલા આવે એ ભાગવાનું ચાલુ છે, જોઈ શકો છો તમે. મારી સાથે જોડાઈ ગયા છે વિક્રમજી ઠાકોર. એમને આપણે પૂછીશું, વિક્રમજી આ કેટલા દિવસની તમાકુ છે? 50 દિવસ થઈ ગયા. 50 દિવસ થઈ ગયા એમ ને. અત્યારે પેના કેટલી વાર પીલા તમે ભાગ્યા? દૂસરી વાર ભાગ્યો. બીજી વખત એમ ને, બરોબર. અને અત્યારે આ જે ફૂલ દેખાય છે એ મોગરો કહેવામાં આવે છે. હા, મોગરો કહેવાય. એ કાપી નાખવાનો. કાપી નાખવાનો. હા, બતાવજો અમારા. હા, આ મોગરો કાપી નાખો. હા, 12-13 પંક્તિ રાખવાની આવે છે. 12 થી 13 પંત એક ડોકામાં રાખવાના, એટલે જેના કારણે આ વજન પંતાનું વધારે થાય. બરોબર. અને ખાતર નાખ્યું છે તમે? ખાતર નાખ્યું છે. નાખ્યું છે એમ ને, બરોબર. તો તમે જોઈ શકો છો મિત્રો, આમાં તમાકુ જે અજુજાના પ્રગતિશીલ ખેડૂત છે, જે વર્ષોથી તમાકુની ખેતી કરી રહ્યા છે, દર વર્ષે કરે છે અને એક સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. પણ આમાં શું કે 2 થી 3 દિવસ સતત મજૂરી કરવી પડે છે એમ.